નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હતીમાં. મિત્રો, આજે આપણે કરંટ અફેર્સ એપ્રિલ 2020નો પાર્ટ નંબર 3 જોઈશું. દરેક પાર્ટમાં આપણે 70 પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ. એપ્રિલ મહિનાના આ ત્રીજો પાર્ટ છે. તો ચલો મિત્રો, ટાઈમના બગાડતા શરૂ કરીએ. અને આગળના પાર્ટ જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ પાર્ટની લિંક પણ મળી જશે. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન. કોરોના વાયરસને કારણે દેશમાં પ્રથમ એસેસમેન્ટ ટૂલ લોન્ચ કરનાર રાજ્ય કયું છે? તો ગોવા. ઓપરેશન નમસ્તે કોને બહાર પાડ્યું? ભારતીય થલ સેના. કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુ મળી શકે તે માટે ઈ પાસ માટે મી બડી મોબાઈલ એપ્લિકેશન કોને બહાર પાડી? અરુણાચલ પ્રદેશ. કોરોના કવચ મોબાઈલ એપ્લિકેશન કોને બહાર પાડી? કર્ણાટકે. 5મા નંબરનો ક્વેશ્ચન. માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 એપ્રિલના રોજ. માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? 2011થી. માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો 1961માં અંતરિક્ષમાં જનાર દુનિયાનો પ્રથમ વ્યક્તિ યુરી ગાગરીનની યાદમાં ઉજવવામાં આવે છે. તે કયા સ્પેસક્રાફ્ટ દ્વારા અંતરિક્ષમાં ગયા હતા? તો વોસ્ટોક સ્પેસક્રાફ્ટ દ્વારા અંતરિક્ષમાં ગયા હતા. 9મો નંબરનો ક્વેશ્ચન. ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી કોણ છે? રાકેશ શર્મા. ફિફા રેન્કિંગ પર ભારતીય ફૂટબોલ ટીમ કયા સ્થાને રહી? 100મા ક્રમાંકે, જેમાં પ્રથમ સ્થાને બેલ્જિયમ છે. ICMR તાજેતરમાં કોરોના વાયરસના ઉપચાર માટે શાની મંજૂરી આપવામાં આવી છે? તો પ્લાઝમા થેરાપીની મંજૂરી આપી છે. નાડી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કોને કરી? પાંડિચેરીએ. બહાર નીકળતા તમામ નાગરિકને માસ્ક ફરજિયાત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ઓડિશા. 5T યોજના લાગુ કરનાર રાજ્ય કયું છે? તો દિલ્હી. અને આગળના પાર્ટમાં આપણે 5T યોજના 5Tનો અર્થ પણ આપણે જાણ્યો હતો. 15મો ક્વેશ્ચન. જીવન વેન્ટિલેટર કઈ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવશે? કપૂરથલા રેલ કોચ ફેક્ટરીમાં. પ્રાણવાયુ પોર્ટેબલ વેન્ટિલેટર કોણ બનાવશે? IIT રૂડકી. કોરોના વાયરસના રોગી ક્વોરન્ટાઇન કરેલા લોકો માટે કોરોના કેર મોબાઈલ એપ કોને બહાર પાડી? અરુણાચલ પ્રદેશ. RT-PCRનું પૂરું નામ આપો. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેઇન રિએક્શન. ઓપરેશન શિલ્ડ કોણે શરૂ કર્યું? દિલ્હી સરકારે. આગળનો ક્વેશ્ચન. નાડી જે એપ્લિકેશન બહાર પાડી હતી એનું પૂરું નામ શું છે? નેશનલ એનાલિટિકલ પ્લેટફોર્મ ફોર ડીલિંગ વિથ ઇન્ટેલિજન્ટ ટ્રેસિંગ ટ્રેકિંગ એન્ડ કન્ટેઇનમેન્ટ. સંહારનું પૂરું નામ આપો. સુપર કોમ્પ્યુટિંગ યુઝિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ હેલ્થ કેર એનાલિસ્ટિક. સીડેકનું પૂરું નામ આપો. ધ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ. તાજેતરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડને કેટલા વર્ષ પૂર્ણ થયા? 101 વર્ષ. તાજેતરમાં દૂરદર્શન દ્વારા જૂની ટીવી પ્રોગ્રામ દર્શાવવા માટે કઈ ચેનલ લોન્ચ કરી? ડીડી રેટ્રો. IMFના બહારી સલાહકાર સમૂહના સભ્ય કોણ બન્યા? રઘુરામ રાજન. DRDOએ ફૂલ ફેસ શિલ્ડ બનાવવા માટે કોની સાથે સમજૂતો કર્યો? વિપ્રો 3D સાથે. રાષ્ટ્રીય સમરસતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 14 એપ્રિલના રોજ. યુક્તિનું પૂરું નામ આપો. યંગ ઇન્ડિયા કમ્બેટિંગ વિથ નોલેજ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. COVID-19 ઉપચાર માટે પ્લાઝમા થેરાપી શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? કેરળ. સેનેટાઇઝર ટનલ બનાવનાર ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું બન્યું? કાલુપુર રેલવે સ્ટેશન, અમદાવાદ. કર્ણાટક બેંકના MD CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મહાબલેશ્વર MSની. પ્રથમ દેશની ક્વોરન્ટાઇન સુવિધા વિકસાવનાર પ્રથમ નેશનલ પાર્ક કયો બન્યો? જીમ કોર્બેટ નેશનલ પાર્ક. COVID-19ના ઉપચાર માટે આયુર્વેદિક સાથે એલોપેથી ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો ગોવા.
તાજેતરમાં ભારતના પૂર્વ એટર્ની જનરલ જેમનું નિધન થયું તેમનું નામ શું છે? અશોક દેસાઈ. તાજેતરમાં બિહાર સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી? રોજગાર સૃજન યોજના. તાજેતરમાં રોજિંદી જરૂરિયાત માટે કેન્દ્ર સરકારે શાની મંજૂરી આપી? સુરક્ષા સ્ટોર ખોલવાની. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના સીઈઓ કોણ બન્યા? વિરૂપાક્ષ મિશ્રા બન્યા. તાજેતરમાં જ કયા રાજ્યની લેબોરેટરીમાં કોરોનાના જીનોમ શોધવામાં સફળતા મળી? ગુજરાત. અને તે લેબનું નામ જણાવો તો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર GBRC. કોરોના વાયરસની પૂલ ટેસ્ટિંગ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ઉત્તર પ્રદેશ. DRDOએ કોરોના વાયરસના સેમ્પલ માટે કઈ ટેકનિક વિકસિત કરી? કોસેક કિયોસ્ક. લોકડાઉનના સમયમાં જરૂરી વસ્તુ મળી રહે તે માટે કયું ફીચર ગૂગલે લોન્ચ કર્યું? નિયર બાય સ્પોટ નામનું ફીચર. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર GBRCના ડાયરેક્ટર તરીકે કોણ સેવા આપી રહ્યું છે? પ્રોફેસર ચેતન જોશી. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે કોણ સેવા આપી રહી છે? લવ અગ્રવાલ. વિશ્વ હિમીફેલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 17 એપ્રિલના રોજ. વિશ્વ હિમીફેલિયા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો વિશ્વ હેમોફેલિયા ફેડરેશનના સ્થાપક ફ્રેન્ક સ્નાબેલના જન્મદિવસની યાદમાં 1989થી ઉજવવામાં આવે છે. વિશ્વ હિમોફેલિયાની 2020ની થીમ શું છે? ગેટ પ્લસ ઇન્વોલ્વ વર્ચ્યુઅલી એન્ડ સ્ટે સેફ. પેટીએમ જનરલ ઇન્સ્યોરન્સના MD CEO કોણ બન્યા? વિનીત અરોડા. સામાજિક નવાચાર એડિશન પુરસ્કાર કોને જીત્યો? ટાટા પાવરે. ક્રિક કિંગડમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું? રોહિત શર્મા. વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 18 એપ્રિલના રોજ. આ દિવસની ઉજવણી ક્યારથી કરવામાં આવે છે? 1983થી. વર્લ્ડ હેરિટેજની 2020ની થીમ શું છે? શેર્ડ કલ્ચર, શેર્ડ હેરિટેજ, શેર્ડ રિસ્પોન્સિબિલિટી. ભારતમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? 38. ભારતમાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યાં આવેલ છે? તો મહારાષ્ટ્રમાં. વર્લ્ડ વાઇડ ફંડ ઇન્ડિયા પર્યાવરણ શિક્ષા કાર્યક્રમ માટે રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વિશ્વનાથ આનંદ. વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો યકૃત સંબંધી બીમારીની જાગૃતિ ફેલાવવા માટે 19 એપ્રિલના રોજ વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં PV સિંધુની આત્મકથા લોન્ચ કરવામાં આવી તેનું નામ શું છે? શટલિંગ ટુ ધ ટોપ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એક દિવસમાં સૌથી વધુ રાશન વિતરણ કરનાર રાજ્ય કયું બન્યું? ઉત્તર પ્રદેશ. ઓછી કિંમતવાળી ડાયગ્નોસ્ટિક COVID-19 ટેસ્ટ કિટ ચિત્રા જીન લેબ કોને વિકસિત કરી? કેરલે. કોરોના વાયરસના નિદાન માટે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો રાજસ્થાન. રાષ્ટ્રીય સિવિલ સર્વિસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 એપ્રિલના રોજ. રાષ્ટ્રીય સિવિલ સર્વિસ દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો 1947માં ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હીના મેટકાફ હાઉસ ખાતે વહીવટી અધિકારીને સંબોધિત કર્યું હતું તેમની યાદમાં ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સિવિલ સર્વિસ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? તો 2006થી. ક્યારથી? 2006થી. સિવિલ સર્વિસના જનક કોણ છે? લોર્ડ કોર્નવાલિસ. સિવિલ સર્વિસ પરીક્ષા સફળ કરનાર પ્રથમ ભારતીય કોણ છે? સત્યેન્દ્રનાથ ટાગોર. વિશ્વ સર્જનાત્મક નવતર પ્રયોગ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? તો 2017થી. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 એપ્રિલના રોજ. વિશ્વ પૃથ્વી દિવસનો પ્રારંભ ક્યારે થયો હતો? 1970થી. અને વિશ્વ પૃથ્વી દિવસ 2020ની થીમ શું છે? ક્લાઇમેટ એક્શન. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે.
અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.